હેલો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરના લેક્ચર નંબર 9માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આજે વેલ્ડેડ કનેક્શનના કોર ફંડામેન્ટલ થિયરીની અંદર એન્ટર થઈએ છીએ. બિફોર સ્ટાર્ટ ધી લેક્ચર હું તમને વેલ્ડેડ કનેક્શનના લેક્ચર નંબર 8 એટલે કે વેલ્ડેડ કનેક્શનનો ઇન્ટ્રોડક્શન પાર્ટ વિશે થોડું રિવિઝન કરાવવા માંગુ છું. વેલ્ડેડ કનેક્શનના લેક્ચર નંબર 8માં આપણે વેલ્ડેડ કનેક્શનનું ઇન્ટ્રોડક્શન પાર્ટ જોયેલો હતો કે જેમાં આપણે વેલ્ડિંગ પ્રોસિજર શું છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ આપણે જોયેલું હતું કે વેલ્ડિંગ પ્રોસિજરના ફાયદા શું છે એટલે કે તેના એડવાન્ટેજ શું છે તથા તેના ડિસએડવાન્ટેજ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવેલી હતી. ત્યારબાદ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે લેક્ચર નંબર 8માં જે ડિસ્કસ કરેલો હતો તે વેલ્ડિંગના ટોટલ 4 પ્રકાર પડે છે. સૌથી પહેલો પ્રકાર છે ગ્રુવ વેલ્ડ અથવા તો તેને બટ વેલ્ડ પણ કહી શકાય છે. બીજો પ્રકાર છે ફિલેટ વેલ્ડ. થર્ડ પ્રકાર છે સ્લોટ વેલ્ડ અને ચોથો પ્રકાર છે પ્લગ વેલ્ડ. આ 4 પ્રકાર છે તેમાંથી ફિલ્ડની અંદર ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વેલ્ડિંગનો સૌથી મોટામાં મોટો ઉપયોગ થાય છે, જે પ્રકારનો સૌથી મોટો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તે ફિલેટ વેલ્ડ છે કે જે અપ્રોક્સિમેટ 80% જેટલો ઉપયોગ થાય છે. ત્યારબાદ 15% જેટલો ગ્રુવ વેલ્ડ અથવા તો બટ વેલ્ડનો ઉપયોગ થાય છે અને સ્લોટ વેલ્ડ અને પ્લગ વેલ્ડનો ઉપયોગ માત્ર 5% જેટલો જ થાય છે. તો જેવી રીતે આપણે હમણાં ડિસ્કસ કરેલું કે 80% જેટલો ફિલેટ વેલ્ડનો ઉપયોગ થાય છે, તો આજે આપણે ફિલેટ વેલ્ડની બેઝિક પ્રોપર્ટી શું છે તેના વિશેની માહિતી મેળવીશું. એટલે કે ફિલેટ વેલ્ડ છે એના ફંડામેન્ટલ શું હોય છે, તેના એક્ઝામ્પલની ગણતરી કરવી હોય તો કયા કયા થિયોરેટિકલ પાર્ટ આપણે ધ્યાનમાં લેવા પડે તેના વિશેની આપણે માહિતી મેળવીશું. તો આજે આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર પ્રોપર્ટી ઓફ ફિલેટ વેલ્ડનો જનરલ ડાયાગ્રામ જે જોયેલો હતો તેના વિશે ડિસ્કશન કરી અને ત્યારબાદ આપણે ફંડામેન્ટલ થિયરીની અંદર એન્ટર થશું. તો જેમ પ્રીવિયસ લેક્ચરની અંદર મેં ડિસ્કસ કરેલું હતું કે કોઈ પણ વેલ્ડિંગ છે એના 3 પાર્ટ છે. એક કન્કેવ પાર્ટ છે અને એક કન્વેક્સ પાર્ટ છે અને એક મેટર પાર્ટ છે. એટલે કે આ રીતના પણ તમે વેલ્ડિંગ પ્રોસિજર કરી શકો, આ રીતે પણ વેલ્ડિંગ પ્રોસિજર કરી શકો અને એક સ્ટ્રેટ લાઇનની અંદર પણ વેલ્ડિંગ કરી શકો. હવે અહીંયા ફિલેટ વેલ્ડ છે તેની માહિતી આપેલી છે. તો બેઝિકલી ફિલેટ વેલ્ડ એટલે શું થશે તો કે બે પ્લેટને એકબીજા ઉપર ઓવરલેપિંગ કરી અને જોડેલો હોય તેને ફિલેટ વેલ્ડ કહે છે. આ પહેલી પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે, એને એકબીજા ઉપર જોડી અને અહીંયા આપણે આ પાર્ટની અંદર આપણે વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરવાનું છે. તેવી રીતે આપણે અહીંયા પણ વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરી શકીએ, બટ એ ડિપેન્ડ કરે છે કે લોડ કેટલો આવે છે તેના ઉપર આપણે નક્કી કરવાનું થશે. તો સૌથી પહેલા આપણે અહીંયા બે પાર્ટને ડિસ્કસ કરીએ. એક ફર્સ્ટ પ્લેટની જે મેઇન એજ છે એને આપણે AB લાઈન આપેલું છે અને બીજી પ્લેટની જે લાઈન છે એને BC નામ આપેલું છે. તો AB અને BC આર ટુ લેગ ઓફ ધ વેલ્ડ, એટલે કે વેલ્ડિંગની આટલી લેન્થ છે એના લેગની લેન્થ છે એ ડિનોટ કરે છે. ત્યારબાદ BD બતાવે છે, એટલે કે તમે જો અહીંયા ફિગરની અંદર વ્યવસ્થિત રીતે ઓબ્ઝર્વ કરશો તો આ જે કર્વ પાર્ટ છે એ કર્વ પાર્ટ સિવાયનો એક ઇન્ટરનલ લાઈન છે એ ઇન્ટરનલ લાઈન બતાવેલી છે. જો તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો તો આ ત્રિકોણ જેવો પાર્ટ બને છે. તો આ ત્રિકોણનો જે પાર્ટ છે તો એના આ લાઈનથી આ જે ડિસ્ટન્સ છે તેને આપણે થ્રોટ થિકનેસ કહીએ છીએ. તો થ્રોટ થિકનેસને મોટા ભાગે આપણે TT ના સિમ્બોલ એટલે કે સ્મોલ TT ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને તેનું બેઝિકલી ઇક્વેશન છે 0.7 ઇન્ટુ S. તો જ્યાં S શું ડિનોટ કરે છે, સાઇઝ ઓફ વેલ્ડ. ત્યારબાદ B શું છે, રૂટ ઓફ ફિલેટ વેલ્ડ છે એટલે કે મૂળ પાર્ટ છે ફિલેટ વેલ્ડનો. C છે એ ટો ઓફ ફિલેટ વેલ્ડ છે એટલે કે બહારનો મેઇન સરફેસ છે અને AC છે એ ફેસ ઓફ ધ ફિલેટ વેલ્ડ એટલે કે જે કર્વ પાર્ટ છે એને શું કહે છે, AC કીધું છે. તો આ રીતના આપણે જનરલ ડાયાગ્રામ છે એના વિશેની ડિસ્કસ કરી લીધી છે. મેઇન આ ફિગરની અંદર આપણે થ્રોટ થિકનેસ છે એનો કન્સેપ્ટ જો જોઈએ હજી એક વખત તો અહીંયા આપણને સેન્ટરની લાઈન છે, આ ઉપરનો પાર્ટ છે અને નીચેનો પાર્ટ છે,
તે બેને લાઈનને જોડતી વખતે આ જે લાઈન છે તો આટલું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આપણે શું કહીએ છીએ? થ્રોટ થિકનેસ કહીએ છીએ. થ્રોટ થિકનેસને ટીટી ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ અને એ મિનિમમ કેટલું હોવું જોઈએ? 0.7 ઇન્ટુ એસ, જ્યાં એસ શું છે? સાઇઝ ઓફ વેલ્ડ. તો આટલો કન્સેપ્ટ ભણ્યા બાદ આપણે પ્રોપર્ટી ઓફ ફિલેટ વેલ્ડનો ફર્સ્ટ પાર્ટ એટલે કે સાઇઝ ઓફ ફિલેટ વેલ્ડ, જો મેઇનલી આપણે 5 પાર્ટ આપણે ડિસ્કસ કરવાના છે. તો જે એના નામ છે સાઇઝ ઓફ વેલ્ડ એસ, પછી ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ વિશે ડિસ્કસ કરીશું, એન્ડ રિટર્ન વિશે ડિસ્કસ કરીશું, ઓવરલેપિંગ વિશે ડિસ્કસ કરીશું અને ઇફેક્ટિવ લેન્થ ઓર એરિયા ઓફ વેલ્ડ વિશે ડિસ્કસ કરીશું. તો આટલા પાર્ટનું ડિસ્કશન વન બાય વન આપણે કરીએ. શરૂઆત આપણે સાઇઝ ઓફ વેલ્ડ થી કરીએ. સાઇઝ ઓફ વેલ્ડ મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડના પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલી છે. એટલે કે કોઈ પણ સાઇઝ ઓફ વેલ્ડ છે, વેલ્ડિંગની સાઇઝ છે એનો મિનિમમ ક્રાઇટેરિયા પણ હોઈ શકે છે અને મેક્સિમમ ક્રાઇટેરિયા પણ આપણે ફોલો કરવાનો થશે. સૌપ્રથમ આપણે સાઇઝ ઓફ વેલ્ડને એસ ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, કેપિટલ એસ ના સિમ્બોલ વડે. જો અહીંયા મેં તમને એનું નોટેશન આપેલું છે. તો સૌથી પહેલા આપણે ધ સાઇઝ ઓફ fillet weld should not be less than 3 mm nor than thickness of thinner part of the joint. હજી એક વખત રિપીટ કરું છું. The size of fillet weld should not be less than 3 mm nor more than thickness of thinner part. એટલે કે 3 mm કરતા ઓછું ન હોવું જોઈએ અને બે પ્લેટ છે તેમાંથી જે નાનામાં નાની થિકનેસ છે તેની સાઇઝ કરતા વધારે ન હોવું જોઈએ. એટલે આ બે મેક્સિમમ અને મિનિમમ ક્રાઇટેરિયા અહીંયા પહેલી લીટીની અંદર તમને બતાવી દીધું છે. હવે જો આપણે એક મિનિમમ સાઇઝ ઓફ ફિલેટ વેલ્ડ છે એ કઈ રીતે હોવું જોઈએ તેના માટે આપણે આ ટેબલનું ઓબ્ઝર્વેશન કરીએ. IS 800 ની અંદર ટેબલ નંબર 21 પેજ નંબર 78 ઉપર આ એક ટેબલ આપેલું છે. આ ટેબલ આપણે ડિસ્કશન કરવાનું થશે કે જે એનો ફંડામેન્ટલ થિયરી પાર્ટ છે. તો અહીંયા તમને 3 કોલમ આપેલા છે. પહેલું જે કોલમ છે એ સાઇઝ ઓફ પ્લેટ આપી છે mm, બરાબર, એટલે કે થિકનેસ ઓફ પ્લેટ આપી છે mm ની અંદર. અહીંયા 0 થી લઈ એટલે કે ડેશ છે, ડેશ નો મતલબ શું થશે? કોઈ પાર્ટની થિકનેસ છે એ 0 તો ન હોઈ શકે, એટલે આપણે ચલો 1 mm થી કન્સિડર કરીએ. 1 mm થી 10 mm ની થિકનેસ હોય કોઈ પ્લેટની, તો તેમાં મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ આપણે કેટલું કન્સિડર કરવાનું થશે? 3 mm. ત્યારબાદ 10 mm થી લઈ અને 20 mm ની થિકનેસ હશે તો તેમાં 5 mm નું સાઇઝ ઓફ વેલ્ડ એસ ની વેલ્યુ કેટલી કન્સિડર કરવી પડશે? 5. મિનિમમ સાઇઝ નો ક્રાઇટેરિયા છે. ત્યારબાદ 20 થી લઈ અને 32 સુધી હશે તો આપણે 6 mm સાઇઝ ઓફ વેલ્ડ છે એ કન્સિડર કરવાની થશે. અને તેવી રીતે આપણે જો ચોથો પાર્ટ 32 થી લઈ અને 50 mm ની થિકનેસ હશે તો 8 mm ની સાઇઝની ફિલેટ વેલ્ડ છે એ કનેક્ટ કરવાની થશે. અને જો એનાથી મોટું હશે તો 10 mm ની મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ એ કન્સિડર કરવાની થશે. તો અહીંયા તમને આ જે ટેબલ છે તેની અંદર હજી એક વખત રિપીટ કરું છું કે આ મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડનો ક્રાઇટેરિયા છે કે આનાથી ઓછું તો ન જવું જોઈએ, આના કરતા તમે વધારે લઈ શકો, પણ વધારે પણ કેટલું છે તો કે એના માટે આપણે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ પણ ડિસ્કસ કરવું પડે. એટલે કે બે વેલ્યુના વચ્ચેની વેલ્યુ કોઈ પણ તમે એડોપ્ટ કરી શકો. અત્યારે તમે માની લ્યો કે 1 mm થી લઈ અને 10 mm ની જે સાઇઝ છે તેમાં મિનિમમ સાઇઝ કેટલું છે તો કે 3 mm છે. તો 3 mm થી અબોવ તમે કોઈ પણ વેલ્યુ કન્સિડર કરી શકો અને એમાં પણ આપણે મેક્સિમમ વેલ્યુ છે એના કરતા ઓછી અને 3 mm કરતા વધારે વેલ્યુ છે સાઇઝ ઓફ વેલ્ડ છે એ કન્સિડર કરવી પડે છે. અગેન પાછું એકવાર ટેબલ ડિસ્કસ કરવું તો જો 1 mm થી 10 mm હશે તો મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ 3 mm થશે. પછી 10 mm થી 20 mm હશે તો 5 mm સાઇઝ ઓફ વેલ્ડ એસ ની વેલ્યુ કન્સિડર કરવાની થશે. પછી 20 થી 32 mm હશે તો 6 mm કન્સિડર કરવાની થશે અને 32 થી 50 mm હશે તો 8 mm અને 50 mm થી અબોવ હશે તો 10 mm સાઇઝ ઓફ વેલ્ડ મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ કન્સિડર કરવાની થશે. આ બધા જ ઇન્ફોર્મેશન છે એ IS 800 માં આપેલી છે, ટેબલ નંબર 21 માં છે અને એ પેજ નંબર 78 ઉપર અવેલેબલ હશે. હવે જેવી રીતે આપણે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ ડિસ્કસ કરી તેવી રીતે આપણે
મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ ડિસ્કસ કરીએ. ધ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ પ્લેટ. એટલે માની લો તમારી પાસે અહીંયા બે પ્લેટ છે. ફર્સ્ટ પ્લેટ છે એ 8 mm ની છે અને બીજી પ્લેટ છે એ 12 mm ની છે. અહીંયા જુઓ, આ 12 mm ની પ્લેટ છે અને આ 8 mm ની પ્લેટ છે. તો મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે. તમારી પાસે થિકનેસ ઓફ થિકર પ્લેટ છે એ કેટલું છે? તો 8 mm અને 12 mm છે. એમાંથી નાની પ્લેટ કઈ થઈ? 8 mm ની થઈ. તો 8 mm ની જે પ્લેટ છે એ કોના ક્રાઇટેરિયામાં આવશે? 1 mm થી લઈ અને 10 mm માં. તો એના માટે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ કેટલું છે? 3 mm. અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે, હવે અહીંયાથી તમે જુઓ કે શું કીધું છે? મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ ઇઝ ઇક્વલ ટુ થિકનેસ ઓફ થિકર પ્લેટ. એટલે કે 12 mm અને 8 mm માંથી જે નાનું હશે તે આપણે કન્સિડર કરવાનું થશે. એટલે કે 3 થી લઈ અને 8 mm ની થિકનેસ છે એમાંથી કોઈ પણ વેલ્યુ તમે કન્સિડર કરી શકો. s ઇઝ ઇક્વલ ટુ 4 પણ લઈ શકો, 6 પણ લઈ શકો, 7 પણ લઈ શકો. પણ કેવું છે કે 3 કરતા ઓછી ન હોવી જોઈએ અને 8 કરતા વધારે ન હોવી જોઈએ. તો આ રીતના આપણે કન્સેપ્ટ છે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ નો કન્સેપ્ટ સમજવાનો થશે. જ્યારે હવે અહીંયા તમે જોઈ શકો છો, when the thickness of thinner plate is more than 6 mm, the size of weld should be at least 1.5 mm less than the thickness of the plate. એટલે કે જો 6 mm કરતા થિકનેસ પ્લેટની થિકનેસ છે એ વધારે હશે તો આપણે 6 માની લો 8 mm ની પ્લેટની થિકનેસ છે તો મેક્સિમમ સાઇઝ છે એ કેટલી હશે? 8. 8 માંથી આપણે શું કરવાનું થશે? 1.5 જેટલું માઇનસ કરી અને એ જે વેલ્યુ આવશે એ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે કન્સિડર કરવાની થશે. એ વસ્તુ બતાવેલી છે કે when the thickness of thinner plate is more than 6 mm, એટલે કે 8 mm ની સાઇઝ છે એ 6 mm કરતા વધી ગયું છે તો 8 mm માંથી આપણે શું કરવાનું છે? 1.5 mm જેટલું બાદ કરી અને એટલું આપણે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એ કન્સિડર કરવાનું છે 6.5 mm. હવે આપણે અહીંયા કન્સિડર કરીએ તો 3 થી લઈ અને 6.5 mm સુધીનો પાર્ટ છે આ મિનિમમ સાઇઝનો ક્રાઇટેરિયા છે અને આ મેક્સિમમ સાઇઝનો ક્રાઇટેરિયા છે. તો s ની વેલ્યુ છે એ 3 થી વધારે અને 6.5 થી ઓછી કોઈ પણ વેલ્યુ તમે કન્સિડર કરી શકો. 4 કન્સિડર કરી શકો, 5 કન્સિડર કરી શકો, 6 કન્સિડર કરી શકો. એ કઈ રીતના કન્સિડર કરવી, કઈ વેલ્યુ વધારે અફોર્ડેબલ રહેશે તે આપણે જ્યારે એક્ઝામ્પલની ગણતરી કરીશું ત્યારે તમે વધારે કન્સેપ્ચ્યુઅલ સમજી શકશો. અત્યારે માત્ર આટલી વસ્તુ યાદ રાખો કે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ અને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ નો ક્રાઇટેરિયા છે. તેનામાંથી તમારે એક અપ્રોપ્રિએટ સાઇઝ ઓફ વેલ્ડ s ની વેલ્યુ છે એ સિલેક્ટ કરવાની થશે. ત્યારબાદ when the fillet weld is applied to the round toe of the section, the size of weld should not be exceed 3/4 of the thickness of thinner plate. એટલે કે જ્યારે તમે રાઉન્ડ ટો ની અંદર વેલ્ડિંગ પ્રોસિજર કરતા હોય ત્યારે વેલ્ડિંગની સાઇઝ છે એ 3/4 ઓફ થિકનેસ ઓફ થિનર પ્લેટ, એટલે કે જે પાતળી પ્લેટ છે તેનો 3/4 જેટલો ભાગ છે તેના કરતા વધુ ના જોઈએ. આ એક ક્રાઇટેરિયા છે. પહેલો ક્રાઇટેરિયા શું છે? તો કે જો 6 mm કરતા વધારે હશે સાઇઝ ઓફ વેલ્ડ ત્યારે આપણે એમાંથી 1.5 જેટલી બાદ કરવાની થશે. એ આપણી મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ થશે. અને જ્યારે રાઉન્ડ ટો ની અંદર આપણે કરતા આવીશું ત્યારે પાતળી પ્લેટ છે તેના 3/4 જેટલો પાર્ટ છે તેના કરતા વધવું ના જોઈએ સાઇઝ ઓફ વેલ્ડ. તો અહીંયા આપણે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ નો ફંડામેન્ટલ પણ સમજ્યો આ ટેબલ ઉપરથી. 1 થી 10 છે તો મિનિમમ સાઇઝ 3, 10 થી 20 થિકનેસ છે તો 5, 20 થી 32 છે તો 6 અને 32 થી 50 છે તો 8 mm અને 50 થી અબવ છે તો 10 mm છે. તો આ રીતના આપણે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ ફંડામેન્ટલ સમજ્યો. ત્યારબાદ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ નો ફંડામેન્ટલ પણ સમજ્યો. તો હવે સાઇઝ ઓફ વેલ્ડ છે s ની વેલ્યુ તમારે શું એડોપ્ટ કરવાની છે? તો કે મિનિમમ અને મેક્સિમમ નો જે પણ વેલ્યુ આવી છે તેમાંથી તેના વચ્ચે કોઈ પણ વેલ્યુ તમે s ઇઝ ઇક્વલ ટુ કન્સિડર કરી શકો. હવે આપણે નેક્સ્ટ પાર્ટ જોઈએ, ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ. તો ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ છે એના માટે તમે ફિગર છે એ ઓબ્ઝર્વ કરો. અગેન પાછું એક વખત ફિગરમાં તમને લઈ જાઉં છું. જો તમે અહીંયા
આ એ અને સી ની વચ્ચેની જે લાઈન છે ઓબ્ઝર્વ કરશો તો સેમ એ જ વસ્તુ છે. આ તમારો ટ્રાયેંગલ છે. આટલો જે પાર્ટ છે એ તમારું શું થશે? ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ થશે. એ ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ ના ક્રાઇટેરિયા હવે આપણે સમજીએ. The effective throat thickness of a fillet weld is shortest distance from the root of the face of the weld. એટલે કે એના બેઝ પાર્ટ છે, અહીંયા તમે કન્સિડર કરો કે જો આ એનું રૂટ છે ત્યાંથી આ જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે એને શું કહે છે? ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ કહે છે. પછી અહીંયા આપણે બે ફંડામેન્ટલ સમજવાના થશે. The effective throat thickness of fillet weld shall not be less than 3 mm. 3 mm કરતા ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ છે એ ઓછી ન હોવી જોઈએ. And shall not be exceed 0.7 into a. એટલે કે જો અહીંયા પણ ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ માં પણ આપણે બે ફંડામેન્ટલ સમજવાના છે. દરેકે દરેક ફંડામેન્ટલ છે એનો મિનિમમ ક્રાઇટેરિયા અને મેક્સિમમ ક્રાઇટેરિયા છે એ તમારે ફોલો કરવાનો થશે. ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ માં પણ શું કરવાનું છે તો કે 3 mm કરતા ઓછું ન હોવું જોઈએ અને 0.7 into a કરતા વધારે ન હોવું જોઈએ. તો અહીંયા એ છે એ શું છે? સાઇઝ ઓફ વેલ્ડ છે. એટલે આપણે અહીંયા કન્સિડર કરેલું હતું 0.7 into s. તો s 0.7 into s કરતા વધારે પણ ન હોવું જોઈએ અને 3 mm કરતા ઓછું પણ ન હોવું જોઈએ. તેની વચ્ચેની કોઈ પણ વેલ્યુ છે એ ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ માટે તમે એડોપ્ટ કરી શકો. હવે આપણે બે કેસ જોઈ શકીએ છીએ કે જ્યારે લેગ છે એ ઇક્વલ છે, એટલે કે આપણે સાઇઝ ઓફ વેલ્ડ છે એ આ રીતના કન્સિડર કરીએ છીએ કે ઉપરનો પાર્ટ છે એની થિકનેસ પણ સરખી છે અને આ બાજુ પણ છે આપણે લેન્થ છે ઇક્વલ છે. તો આ લેગ કેવા બન્યા? ઇક્વલ બન્યા. ત્યારે ટીટી ની વેલ્યુ છે એ કેટલી આવશે? ટીટી ઇઝ ઇક્વલ ટુ ટીટી ને કોણ શું કહેવાય? થ્રોટ થિકનેસ 0.7 into s કન્સિડર કરવાની છે. અને જો અનઇક્વલ લેગ હશે એટલે કે આ લેગ અને આ લેગની લેન્થ ની અંદર ડિફરન્સ હશે તો અહીંયા અનઇક્વલ લેગ થયો તો ત્યારે થ્રોટ થિકનેસ ની વેલ્યુ છે એ તમારે શું કન્સિડર કરવાની થશે? અહીંયા ઇક્વેશન આપેલું છે ટીટી ઇઝ ઇક્વલ ટુ ab upon small a square વત્તા b square નો અંડર રૂટ. એટલે કે અહીંયા એ ડિસ્ટન્સ શું છે? આ ટોટલ ઉપરની હાઈટ છે, પેલા લેગની હાઈટ છે અને બી ડિસ્ટન્સ શું છે? બીજા લેગની ડિસ્ટન્સ છે, બીજા લેગની લેન્થ છે. તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર અને એના ab વડે એને ડિવાઈડ કરવાના થશે. આ કઈ કઈ કન્ડિશન છે એ ખાસ યાદ રાખવાનું થશે કે જ્યારે ઇક્વલ લેગ હશે ત્યારે ટીટી ની વેલ્યુ શું કન્સિડર કરવાની થશે? 0.7 into s અને અનઇક્વલ લેગ હશે ત્યારે ટીટી ઇઝ ઇક્વલ ટુ ab એના છેદમાં અંડર રૂટ ઓફ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. તો ખાસ ફંડામેન્ટલ સમજવાનું થશે. જો ફરી પાછું એકવાર થ્રોટ થિકનેસ વિશે ડિસ્કસ કરીએ તો એ શું છે? શોર્ટેડ ડિસ્ટન્સ છે, ઓછામાં ઓછું ડિસ્ટન્સ છે. ક્યાંથી? તો કે એના રૂટ ભાગથી એના મેક્સિમમ જે સરફેસ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ છે. એ મિનિમમ જે ડિસ્ટન્સ છે એ મિનિમમ ડિસ્ટન્સને શું કહે છે? થ્રોટ થિકનેસ કહે છે. અને એનો ક્રાઇટેરિયા શું છે? 3 mm થી ઓછું ન હોવું જોઈએ અને 0.7 થી 0.7 into a કરતા વધારે ન હોવું જોઈએ. જ્યાં એ છે એ સાઇઝ ઓફ વેલ્ડ છે. હવે એના માટે આપણે બે કન્ડિશન કરી શકીએ. જો લેગની લેન્થ છે ઇક્વલ છે તો 0.7 into s અહીંયા બતાવેલું જ છે. ઇક્વલ લેગ માટે 0.7 into s અને અનઇક્વલ લેગ હશે ત્યારે આપણે આ ઇક્વેશન એડોપ્ટ કરવાનું છે અનઇક્વલ લેગનું. ટીટી ઇઝ ઇક્વલ ટુ ab અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આવી રીતે આપણે થ્રોટ થિકનેસ નો કન્સેપ્ટ સમજ્યા બાદ હવે આપણે થર્ડ પાર્ટની અંદર એન્ટર થઈએ છીએ, એન્ડ રિટર્ન. એન્ડ રિટર્ન બેઝિકલી શું છે? તો અહીંયા તમને એના માટે આ ફિગર છે એ ઓબ્ઝર્વ કરો. બે પ્લેટ છે, પહેલી પ્લેટ આ પાર્ટ છે અને બીજી પ્લેટ છે આ પાર્ટ છે. એટલે કે આ પ્લેટને આ પ્લેટ સાથે કનેક્ટ કરવી છે તો બે મેથોડોલોજી થી આપણે કનેક્ટ કરી શકીએ છીએ. એક આટલો ભાગ છે આપણે વેલ્ડિંગ કરી નાખ્યો, ત્યારબાદ એને આટલું
શોર્ટ ડિસ્ટન્સમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું પડે. સેમ એની બીજી બાજુ પણ આપણે આટલું વેલ્ડિંગ કર્યું અને એના એન્ડના પાર્ટની એટલે કે એના એજ પાર્ટની અંદર આપણે વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું પડે. તો આ જે એન્ડ પાર્ટ છે એને શું કહે છે? એન્ડ રિટર્ન કહે છે. એટલે કે એનું જે ડિસ્ટન્સ છે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સનું વેલ્યુ છે એને શું કહે છે? એન્ડ રિટર્ન. અને એક એના કરતા વધારે ન હોવું જોઈએ 2 × s કરતા, જ્યાં s શું છે? સાઇઝ ઓફ વેલ્ડ. એવી રીતે આપણે જો અહીંયા બીજી ફિગર તમે ઓબ્ઝર્વ કરશો તો આ બીજી મેથોડોલોજી છે કે એક પ્લેટ છે, આ મેઇન પ્લેટ છે અને આ સેકન્ડરી પ્લેટ છે, એને એકબીજા સાથે વેલ્ડિંગ થી જોડવું છે. તો આ આટલું વેલ્ડિંગ કર્યું, ત્યારબાદ આખા પાર્ટની અંદર વેલ્ડિંગ કર્યું અને આ બાજુ પણ આપણે ફૂલ લેન્થની અંદર વેલ્ડિંગ પ્રોવાઈડ કર્યું. તો આ બીજી મેથોડોલોજી છે અને આ ફર્સ્ટ મેથોડોલોજી છે. આપણે બંને મેથડથી ડિપેન્ડ્સ ઓન લોડ કન્ડિશન, કે જો આ લોડ કન્ડિશન છે ઓછો છે ત્યારે એન્ડ રિટર્ન થી આપણે પ્લેટને જોઈન્ટ કરીશું, અને આ લોડ છે એ વધારે એપ્લાય થતો હશે ત્યારે અહીંયા પહેલી લેન્થ, બીજી લેન્થ અને એની સરફેસની લેન્થ એટલે કે લંબ અંતરની અંદર પણ આપણે વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરવું પડે છે. તો હવે આપણે એન્ડ રિટર્નનો કન્સેપ્ટ સમજીએ. ધ ફિલેટ વેલ્ડ terminating at the end or side of the part should be returned continuously around the corner for the distance of not less than twice the size of weld. એટલે શું કીધું છે કે એન્ડ રિટર્ન છે એક કોર્નર પાસેનું વેલ્ડિંગની લેન્થ છે અને તે કોના કરતા ઓછું ન હોવું જોઈએ? તો કે ટ્વાઇસ ઓફ ધ સાઇઝ ઓફ વેલ્ડ. એટલે કે સાઇઝ ઓફ વેલ્ડ તમે જે પણ કન્સિડર કરી તેના બમણા કરતા ઓછી ન હોવી જોઈએ. તો એન્ડ રિટર્ન શુડ નોટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 × s, જ્યાં s ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ વેલ્ડ. હવે વસ્તુ સમજો, ફરી પાછું એક વખત ડિસ્કસ કરું છું કે મેઇન પ્લેટ છે, આ સેકન્ડરી પ્લેટ છે, એને આપણે આ વેલ્ડિંગની લેન્થ છે બંને બાજુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આટલી વેલ્ડિંગની લેન્થ પ્રોવાઈડ કર્યા એ ઇનફ નથી. હવે આપણે શું કરીએ છીએ? અહીંયા કોર્નર પાસે એક ડિસ્ટન્સમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરીએ છીએ. એ કેટલું ડિસ્ટન્સમાં વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું પડે? તો કે 2 × s જેટલું, જ્યાં s શું છે? સાઇઝ ઓફ વેલ્ડ. આ ફર્સ્ટ મેથોડોલોજી છે. એવી રીતે આપણે બીજી રીતે પણ આપણે વેલ્ડિંગને પ્રોવાઈડ કરી શકીએ, આ લેન્થની અંદર, પછી આ લેન્થની અંદર અને આ આખી સરફેસમાં પણ આપણે વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરી શકીએ. પણ એ ડિપેન્ડ કરે છે કે કેટલો લોડ આવે છે. વધારે લોડ હશે તો જ આ મેથોડોલોજીનો ઉપયોગ કરીશું. જો નોર્મલ લોડિંગ કન્ડિશન છે તો એન્ડ રિટર્ન વાળી મેથોડોલોજી છે આપણે એડોપ્ટ કરીએ છીએ. તો હવે એન્ડ રિટર્નનો કન્સેપ્ટ છે સમજાઈ ગયા બાદ આપણે નેક્સ્ટ પાર્ટ છે ઓવરલેપિંગ વિશે ડિસ્કસ કરીશું. ઓવરલેપિંગની અંદર શું કીધું છે કે જો અહીંયા તમને હું એક પાર્ટ ડિસ્કસ કરું છું, બે ફિગર બતાવું છું. પહેલી જે ફિગર છે આ મારી પહેલી પ્લેટ છે અને એને મેં આ લેન્થ વડે જોડેલી છે. આટલો જે પાર્ટ છે એને શું કહેવાય? ઓવરલેપ કર્યું કહેવાય. તો અહીંયા તમે જોશો કે સ્ટ્રક્ચરલ એલિમેન્ટની ટોટલ લેન્થ છે એ કેટલી થશે? આટલી L1 નામ આપ્યું છે અને હવે અહીંયા સેમ હું બીજી પ્લેટ છે હું બતાવું છું. તો આ જે પ્લેટ છે અહીંયા પણ ઓવરલેપિંગ થયું. અહીંયા આપણે આ જે ડિસ્ટન્સ છે એને L2 નામ આપ્યું છે. તો તમે જોઈ શકો છો કે L1 અને L2 ના કમ્પેરમાં L1 ની લેન્થ છે એ વધારે છે અને L2 ની લેન્થ છે એ ઓછી છે. તો આપણે સ્ટ્રક્ચરલ એલિમેન્ટનું જે ડિઝાઇન કરીએ છીએ તો જેમ આપણે એલિમેન્ટની લેન્થ છે ઓવરલેપિંગ ઓછું રાખીશું તેમ લેન્થ વધશે અને ઓવરલેપિંગ વધારે રાખીશું તેમ લેન્થ ઘટશે. તો સ્ટ્રક્ચર છે એ અનઇકોનોમિકલ બનશે, એટલે કે વધુ ખર્ચાળ બનશે. પરંતુ આપણે ખર્ચાને છે જો સેવ કરવો છે તો એની સાથે આપણે સેફટીને પણ મેન્ટેન કરવી પડે. તો IS 800 ના કોડની અંદર મિનિમમ ઓવરલેપિંગની લેન્થ છે એ ડિસ્કસ કરેલી છે કે મિનિમમ તમારે કેટલું ઓવરલેપિંગ રાખવું જોઈએ, તેના કરતા ઓછું ન હોવું જોઈએ. જો ઓછું હશે તો તમારું સ્ટ્રક્ચર છે એ ફેલ થવાનું શક્યતા રહેશે. તો હવે આપણે લેપ જોઈન્ટનું ડિસ્કશન કરીએ. ઇન કેસ ઓફ લેપ જોઈન્ટ ધ મિનિમમ લેપ should not be less than, એટલે કે આના કરતા ઓછું ન હોવું જોઈએ
કેટલું છે કેના કરતા ઓછું ન હોવું જોઈએ તો કે 4 times of the thickness of thinner part of joint. થિનર પાર્ટ એટલે શું થશે તો કે આપણી પાસે બે પ્લેટ હશે, બે પ્લેટમાંથી જેની થિકનેસ છે એ ઓછી હશે તેના 4 ગણા કરતા, અથવા તો બીજો જે ક્રાઇટેરિયા કેટલો છે 40 mm. આ બંનેમાંથી જેની વેલ્યુ વધારે આવે છે તેના કરતા ઓછું ઓવરલેપિંગ છે એ ન હોવું જોઈએ. આ ઓવરલેપિંગ પાર્ટનો કન્સેપ્ટ છે. ફરી એક વખત જો ડિસ્કસ કરીએ તો જે બે પ્લેટ છે, પહેલી પ્લેટની થિકનેસ છે અને બીજી પ્લેટની થિકનેસ છે, આ બંને પ્લેટની થિકનેસમાંથી જે પ્લેટની થિકનેસ છે એ ઓછી છે તેના 4 ગણા એટલે કે 4 * t, અથવા તો બીજું શું થશે 40 mm. આ બંનેમાંથી જેની વેલ્યુ વધારે છે તે પાર્ટ આપણે ઓવરલેપિંગ માટે કન્સિડર કરીશું. એટલે કે એટલો પાર્ટ છે, આટલો જે ડિસ્ટન્સ હશે એ કેટલું હશે, કાં તો 4 * t જેટલું હશે અથવા તો 40 mm. આ કન્સેપ્ટ છે ઓવરલેપિંગ નો છે કે મિનિમમ ઓવરલેપ છે એ આટલું હોવું જ જોઈએ, આના કરતા ઓછું ન હોવું જોઈએ. ત્યારબાદ આપણે ફિફ્થ પાર્ટ જે ડિસ્કસ કરીએ છીએ, ઇફેક્ટિવ લેન્થ ઓર એરિયા ઓફ વેલ્ડ. તો ઇફેક્ટિવ લેન્થ છે એ શું છે તો કે કોઈ પણ સ્ટ્રક્ચરલ એલિમેન્ટ છે, હમણાં તમે અત્યારે બે પ્લેટ છે એને જોડેલી હતી, તો અહીંયા આપણે આ જે પાર્ટની અંદર આપણે લેન્થ પ્રોવાઈડ કરીએ છીએ, બંને બાજુ લેન્થ પ્રોવાઈડ કરીએ છીએ, એ મિનિમમ લેન્થ છે એ કેટલી હોવી જોઈએ તેના વિશેનું ડિસ્કશન કરવાનું થશે હવે. તો એના માટે આપણે કન્સેપ્ટ જોઈએ એનું, ઇફેક્ટિવ લેન્થ અથવા તો એરિયા ઓફ વેલ્ડ કેટલો રાખવો. The effective length of fillet weld shall be taken as only that the length which is specified size and required throat thickness. એટલે કે સ્પેસિફાઈડ સાઇઝ છે એટલે કે બે પ્લેટની થિકનેસ છે એના ક્રાઇટેરિયામાં બંધ બેસતી સાઇઝ છે આપણે કન્સિડર કરવાની થશે, અને જે થ્રોટ થિકનેસની જરૂરિયાત છે તેના પ્રમાણે મિનિમમ ઇફેક્ટિવ લેન્થ છે એ કન્સિડર કરવાની થશે. તો હવે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે તો એની પ્રમાણે લેન્થની મિનિમમ વેલ્યુ છે એ કેટલી કન્સિડર કરવી પડશે. તો મિનિમમ લેન્થ ઓફ ફિલેટ વેલ્ડ છે એ કેટલું હોવું જોઈએ, 4 * સાઇઝ ઓફ વેલ્ડ એટલે કે 4 * s. હવે જ્યારે પ્રેક્ટિસની અંદર એક્ચ્યુઅલ ફિલ્ડની અંદર આપણે શું કરીએ છીએ, ઇન પ્રેક્ટિસ ધ એક્ચ્યુઅલ લેન્થ ઓફ ધ વેલ્ડ ઇઝ મેડ ઓફ ધ ઇફેક્ટિવ લેન્થ શોન ઇન ડ્રોઈંગ પ્લસ 2 * s એટલે કે વેલ્ડિંગની સાઇઝ. એટલે જનરલી જો તમે અહીંયા ફિગર ઓબ્ઝર્વ કરશો તો આ એક મેઇન પ્લેટ છે અને એક સેકન્ડરી પ્લેટ છે. તો હવે એના માટે આ જે લેન્થ છે એ કેટલી છે તો કે 4 * s, અને અહીંયા આપણે એક એન્ડ રિટર્ન્સ પ્રોવાઈડ કરીએ છીએ, એ કેટલું હોય છે 2 * s. એવી રીતે આ બાજુ પણ આપણે શું પ્રોવાઈડ કરીશું 4 * s, અને અહીંયા એન્ડ રિટર્ન કેટલું પ્રોવાઈડ કરીશું 2 * s. તો એ જ વસ્તુ કીધી છે કે અહીંયા જો તમે જોઈ શકો છો, ઇન પ્રેક્ટિસ the actual length of the weld is made of the effective length shown in drawing વત્તા 2 * weld size. weld size એટલે શું થશે 2 * s. હવે આપણે વાત કરીએ ઇન્ટરમિટેન્ટ વેલ્ડ. એટલે કે હવે જો વેલ્ડિંગની પ્લેટ છે એની અંદર આપણે બે પ્રમાણે વેલ્ડિંગ કરી શકીએ. એક તો કન્ટિન્યુઅસલી વેલ્ડિંગ કરી શકીએ અને ઇન્ટરમિટેન્ટલી વેલ્ડિંગ છે એ કરી શકીએ. ઇન્ટરમિટેન્ટ વેલ્ડ એટલે શું થશે તો જો અહીંયા તમે હું એક ફિગર બતાવું છું, આટલું વેલ્ડિંગ મેં પ્રોવાઈડ કરી લીધું, ત્યારબાદ થોડી સ્પેસ છે મૂકી અને ફરી પાછું થોડું વેલ્ડ છે એ પ્રોવાઈડ કરું છું, ફરી પાછું થોડી સ્પેસ છોડી અને ફરી પાછું વેલ્ડિંગ પ્રોવાઈડ કરું છું. તો આ રીતના વેલ્ડિંગ પ્રોસિજર પ્રોવાઈડ કરીએ છીએ તેને શું કહે છે, ઇન્ટરમિટેન્ટ વેલ્ડિંગ પ્રોસિજર કીધી છે. અને કન્ટિન્યુઅસ એટલે શું થશે તો કે થ્રુ આઉટ લેન્થની અંદર વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરવાનું થશે. તો આ રીતે બે પાર્ટની અંદર વેલ્ડિંગ છે કરી શકીએ આપણે, કન્ટિન્યુઅસલી વેલ્ડિંગ પ્રોવાઈડ કરી શકીએ અથવા તો ઇન્ટરમિટેન્ટલી વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરી શકીએ. હવે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરવું કે ઇન્ટરમિટેન્ટ પ્રોવાઈડ કરવું તે ડિપેન્ડ કરે છે કેટલો લોડ આવે છે. વધારે લોડ આવે તો
તો આપણે કન્ટિન્યુઅસલી પ્રોવાઈડ કરવું પડે અને ઓછો લોડ હશે તો ઇન્ટરમિટેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. ઇફેક્ટિવ લેન્થ ઓફ ઇન્ટરમિટેન્ટ વેલ્ડ એટલે કે ઇન્ટરમિટેન્ટ વેલ્ડ છે એના પણ ક્રાઇટેરિયા અહીંયા આપેલા છે. કેટલું છે તો કે 4 × S અને 40 mm વિચ એવર ઇઝ લાર્જ એટલે કે બે માંથી જેની વેલ્યુ છે એ વધારે આવે તેટલી ઇન્ટરમિટેન્ટ. એટલે મેં તમને અહીંયા બતાવેલી હતી, એક પ્લેટ બતાવેલી હતી. આ પ્લેટની અંદર અમુક લેન્થ સુધી વેલ્ડિંગ કરીએ, પાછું થોડી સ્પેસ છોડી દઈએ, અમુક લેન્થ સુધી વેલ્ડિંગ કરીએ, પાછી સ્પેસ છોડી દઈએ અને અમુક લેન્થ સુધી વેલ્ડિંગ કરીએ. તો હવે આ જે ડિસ્ટન્સ છે એ કેટલું હોવું જોઈએ એ કઈ રીતે નક્કી કરી શકીએ? તો એના ક્રાઇટેરિયા અહીંયા આપેલા છે કે કાં તો 4 × સાઇઝ ઓફ વેલ્ડ અથવા તો 40 mm એ બંનેમાંથી જેની વેલ્યુ મોટી આવે તેટલી વેલ્યુ છે તેટલી લેન્થ આપણે અહીંયા પ્રોવાઈડ કરી શકીએ. તો ઇન્ટરમિટેન્ટ વેલ્ડ માટેનો આ પાર્ટ હતો. તેવી રીતે આપણે હવે ફોર્સિસના ડિપેન્ડ કરીએ છીએ કે જો પ્લેટ ઉપર ટેન્શન લોડ લાગતું હોય એટલે કે બંને બાજુ ખેંચાણ બળ લાગતું હોય તો આપણે કેટલું પ્રોવાઈડ કરી શકીએ ઇન્ટરમિટેન્ટ વેલ્ડ? 16 × T જેટલું, એના કરતા વધારે ન હોવું જોઈએ. અને જ્યારે કોઈ પ્લેટ ઉપર કમ્પ્રેસિવ ફોર્સ લાગતો હોય એટલે કે દાબ બળ લાગતું હોય ત્યારે શું આવશે? 12 × T જેટલું બળ છે એ 12 × T જેટલું વેલ્ડિંગ છે એ પ્રોવાઈડ કરવું જોઈએ. જ્યાં T શું બતાવે છે? થિકનેસ ઓફ થિનર પ્લેટ એટલે કે બે પ્લેટ ઓબ્વિયસલી તમારી પાસે હશે, પહેલી પ્લેટ અને બીજી પ્લેટ. તો બંને પ્લેટમાંથી જેની પ્લેટની થિકનેસ છે ઓછી હશે તેને T તરીકે તમારે કન્સિડર કરવાનું થશે. જ્યારે આપણને કોઈ રકમની અંદર કમ્પ્રેશનમાં લોડ લાગે છે કે ટેન્શનમાં લોડ લાગે છે તેવું ડિનોટ નથી કરેલું ત્યારે શું કરવાનું છે? ઇન નો કેસ ઓફ મેન્શન્ડ એઝ અબવ ધ લેન્થ શેલ બી ટેકન અપ ટુ 200 mm એટલે કે 200 mm જેટલી તમે લેન્થ છે કન્સિડર કરી શકો છો. 200 થી વધવી ન જોઈએ. પછી ધ ઇન્ટરમિટેન્ટ વેલ્ડ શુડ નોટ યુઝ ડાયનેમિક, રિસ્પેક્ટેટિવ ઓર અલ્ટરનેટિવ સ્ટ્રેસ એટલે કે જ્યારે સ્ટ્રેસની વેલ્યુ છે એ કન્ટિન્યુઅસલી બદલાતી રહેતી હોય તો એ બદલાતી રહેતી હોય ત્યારે ડાયનેમિક સ્ટ્રેસ જનરેટ થતી હોય છે અથવા તો અલ્ટરનેટિવ સ્ટ્રેસ છે એ જનરેટ થતી હોય છે. ત્યારે આપણે એવું એડવાઇસ કરેલું છે IS 800 ના કોડે કે ઇન્ટરમિટેન્ટ વેલ્ડ એ કન્ડિશનની અંદર પ્રોવાઈડ ન કરવું જોઈએ. એટલે આપણને અહીંયા આપણે કન્ટિન્યુઅસ વેલ્ડ છે એ પ્રોવાઈડ કરીએ તો સ્ટ્રક્ચરલ એલિમેન્ટની સેફટી છે એ વધારે મેન્ટેન રહેશે. તો આવી રીતે આજના લેક્ચરમાં આપણે 5 જે મેઇન પ્રોપર્ટી છે એ ડિસ્કસ કરેલી છે. ફરી પાછું જો તમને એનું રિવિઝન કરાવવું તો ફર્સ્ટ જે પાર્ટ હતો તે સાઇઝ ઓફ વેલ્ડ હતો, સેકન્ડ પાર્ટ હતો તે ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ હતું, થર્ડ હતું તે એન્ડ રિટર્ન હતું, ફોર્થ ઓવરલેપિંગ હતું અને ફિફ્થ હતું એ લેન્થ ઓફ વેલ્ડ, ઇફેક્ટિવ લેન્થ ઓફ વેલ્ડ. તો એના માટે સૌથી પહેલા આપણે મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે એને S ના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તેમાં મિનિમમ સાઇઝ છે એ 3 mm થી ઓછી ન હોવી જોઈએ. આ થંબ રૂલ છે. હવે થિકનેસ ઓફ થિનર પ્લેટ છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. તો જો 1 થી લઈ અને 10 mm છે તો એમાં 3 છે, 10 થી 20 5, 20 થી 32 6, 32 થી 50 છે 8 mm અને એના કરતા વધારે હોય તો 10 mm મિનિમમ સાઇઝ ઓફ વેલ્ડ છે કન્સિડર કરવાનું છે. આના બધા ફંક્શન છે ક્યાં આપેલા છે? ટેબલ નંબર 21 પેજ નંબર 78. ત્યારબાદ મેક્સિમમ સાઇઝ છે એના વિશે પણ ડિસ્કસ કરેલું છે કે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ ઇક્વલ ટુ થિકનેસ ઓફ થિનર પ્લેટ એટલે કે બે પ્લેટ છે એમાંથી પાતળી પ્લેટ છે એની થિકનેસ જેટલી મેક્સિમમ સાઇઝ તમે વેલ્ડિંગની રાખી શકો. અને તેમાં પણ હવે બીજો જે ક્રાઇટેરિયા એડ કરવાનો થશે કે જ્યારે પાતળી પ્લેટની થિકનેસ 6 mm કરતા વધે છે ત્યારે આપણે શું કરવું જોઈએ? તો કે એમાંથી 1.5 જેટલો બાદ કરી અને એ જે વેલ્યુ આવે છે તેને મેક્સિમમ સાઇઝ ઓફ વેલ્ડ કન્સિડર કરવાની થશે. એટલે કે મેક્સિમમ અને મિનિમમ ની વચ્ચેની વેલ્યુ છે તમે S વેલ્યુ તરીકે કોઈ પણ કન્સિડર કરી શકો છો. ત્યારબાદ આપણે થ્રોટ થિકનેસ વિશે ડિસ્કસ કરેલું છે. તો કે થ્રોટ થિકનેસ છે એ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે રૂટ થી લઈ અને એના ટો સુધીનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે. આ ડિસ્ટન્સ છે એની વેલ્યુ 3 mm થી ઓછી ન હોવી જોઈએ અને 0.7 × S કરતા વધવી ન જોઈએ. હવે ઇક્વલ લેગ છે તો 0.7 × S યુઝ કરવાનું થશે અને અનઇક્વલ લેગ છે તો AB/√A² + B² ઇક્વેશન યુઝ કરવાનું થશે. ત્યારબાદ એન્ડ રિટર્ન છે
તો આ લેન્થની વેલ્ડિંગની લેન્થ છે અને એને સપોર્ટ કરવા માટે અહીંયા એન્ડ કેટલો પ્રોવાઈડ કરવો પડે, એન્ડિંગમાં કેટલું વેલ્ડિંગ પ્રોવાઈડ કરવું પડે તેની લેન્થ છે એને શું કીધું છે એન્ડ રિટર્ન, અને એની વેલ્યુ કેટલી છે 2 * s, એટલે કે એના જેટલી કન્સિડર કરવાની થશે, જ્યાં s = શું થશે સાઇઝ ઓફ વેલ્ડ. એવી રીતે આપણે કન્ટિન્યુઅસ વેલ્ડ પણ પ્રોવાઈડ કરી શકીએ. આ બંને લેન્થ છે અને આ સપોર્ટિવ રિટર્ન્સ છે એ થ્રુઆઉટ લેન્થની અંદર પણ પ્રોવાઈડ કરી શકીએ. ત્યારબાદ આપણે ઓવરલેપિંગનો કન્સેપ્ટ જોયો કે બે પ્લેટની થિકનેસ છે તેમાંથી પાતળી પ્લેટ છે એની થિકનેસના 4 ગણા અથવા તો 40 mm એમાં બંનેમાંથી જેની વેલ્યુ મોટી આવે છે તેને ઓવરલેપિંગની થિકનેસ તરીકે આપણે આ લેન્થ છે આ લેન્થની વેલ્યુ છે એ એટલી મિનિમમ રાખવી પડે. ત્યારબાદ આપણે ઇફેક્ટિવ લેન્થ વિશે ડિસ્કસ કરી તો લેન્થ છે એ કેટલી હોવી જોઈએ 4 * સાઇઝ ઓફ વેલ્ડ અને વત્તા 2 * s જેટલી હોવી જોઈએ. પછી આપણે ઇન્ટરમિટેન્ટ વેલ્ડ અને કન્ટિન્યુઅસ વેલ્ડ વિશે ડિસ્કશન કરેલું હતું કે વેલ્ડિંગની આ રીતના આપણે સ્પેસિંગની અંદર વેલ્ડિંગ કરી શકીએ અને કન્ટિન્યુઅસ આપણે થ્રુઆઉટ લેન્થની અંદર પણ વેલ્ડ કરી શકીએ. તો ઇન્ટરમિટેન્ટ વેલ્ડ છે એની વેલ્યુ છે એની લેન્થ છે એ કેટલી રાખવી તેના માટેના ક્રાઇટેરિયા છે અહીંયા આપેલા છે કે 4 * સાઇઝ ઓફ વેલ્ડ અથવા તો 40 mm બેમાંથી જેની વેલ્યુ વધારે છે એ ઇન્ટરમિટેન્ટ વેલ્ડ તરીકે આપણે કન્સિડર કરી શકીએ. તેવી રીતે આપણે જો કમ્પ્રેશનમાં ફોર્સ લાગતો હોય અને ટેન્શનમાં ફોર્સ લાગતો હોય તો આપણે એની વેલ્યુ પણ ચેન્જ થઈ જશે. ટેન્શન માટે 16 * t અને કમ્પ્રેશન માટે 12 * t, અને ત્યાં t = થિકનેસ ઓફ થિકર પ્લેટ, અને જ્યારે કોઈ પણ કેસ નથી આપેલો ત્યારે 200 mm જેટલી વેલ્યુ કન્સિડર કરવાની થશે અથવા તો 200 કરતા ઓછી કન્સિડર કરી શકો, 200 થી વધવી ન જોઈએ. આટલો પાર્ટ છે આપણે ડિસ્કસ કર્યો છે. તો આજના લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો